હેલો ફેમિલી, તમને બેકગ્રાઉન્ડ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે રાજકોટના ભાડાના મકાનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે તારીખ છે 4 અને સોમવાર, મહાદેવનો દિવસ છે અને દિવસની શરૂઆત કરીએ બપોરના 12 વાગે. કેમ કે આપણે જ્યારે ગામડેથી આવીએ ત્યારે છે ને થોડુંક કામ વધી જાય. કેમ કે અમે ઓલરેડી થોડુંક કામ મૂકીને ગયા હોય ને થોડુંક કામ લઈને આવ્યા હોય, એટલે કપડાં બહુ બધા હોય અને સફાઈ પણ વ્યવસ્થિત કરવાની હોય. કેમ કે 2 દિવસ ત્યાં ઝાડા કચરા નીકળ્યા હોય. કેમ કે અત્યારે પવન જ એટલો છે એટલે ધૂળ ને એવું છે ને બહુ બધું આવે છે. તો 12 વાગે છે ને હું જસ્ટ હજી કપડાં ધોઈને ફ્રેશ થઈ છું. અને મમ્મી છે ને આટલી સ્લીવના બ્લાઉઝ પહેરતા, અત્યારે તો મારી મમ્મી પણ ડ્રેસમાં આવી ગયા છે. તો જો આ રીતનું છે, કેવું લાગે છે ફડાક, કેવું લાગે છે જરીક કમેન્ટ કરી દેજો. કેમ કે છે ને આ રીતના કપડાં પહેરવા ત્યારે બહુ ગમે છે. ખાદી કોટન અને જયપુરી પ્રિન્ટ, મજા પણ આવે અને તમને લાગે જ નહીં કે પહેર્યું હોય ને એવું, એટલે સારું પડે છે. ને પરસેવો થોડોક ઓછો વળે છે. અને આપણે ગામડેથી આવીને છે ને મસ્ત ચંપા બની ગયા છે, જોઈ લો. કેમ કે છે ને હજી મેં શનિવારે જ હેરવોશ કર્યા હતા, ફરીથી હેરવોશ કરવા પડ્યા. કેમ કે યાર પરસેવો જેટલો વળે ને એટલે વાળે છે ને આપણા ચીકણા ચીકણા થઈ જાય ને આપણે એવા વાળ ગમે નહીં. કેમ કે ગામડે થયો હોય એટલે આજે થોડુંક શૂટ કરવાનું છે. પોસિબલ થાય તો બરોબર છે, નકર કાલે. કેમ કે આજે તો મારો પ્લાન એવો છે, ચેવડો બનાવી નાખું. ઘરમાં નાસ્તો બધો જ પતી ગયો છે, છોકરા આવ્યા હતા ત્યારે બધું પતી ગયું. હવે ફરીથી છે ને રીસ્ટોક કરવાનો છે આપણે નાસ્તામાં. તો અત્યારે છે ને બપોરના 12 વાગ્યા, તો મને એટલી બધી સબ્જી રોટલી ખાવાની ભૂખ નથી. તો નવરી થઈને તો મેં પહેલાં છે ને થોડોક લીલી મગફળી ખાઈ લો. મેં છે ને ગામડેથી કાલે હું લઈ આવી હતી, તો અત્યારે છે ને લીલી મગફળી શેકાઈ છે, એ થોડીક ખાઈ લઈએ. પછી થોડીક વાર 5-10 મિનિટ ફોનમાં ચડી લઈએ અને પછી છે ને આપણે ચેવડો બનાવવાનો છે. કેમ કે જો મટીરિયલ છે ને ઓલરેડી બધું છે ને હું ગામડે ગઈ ને પહેલાં લાવી જ, એટલે આજે મારે ચેવડો બનાવવાનો છે. અને આ વ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે. હું મારી સાઈડથી પૂરી કોશિશ કરીશ તમને મારી સાઈડનો બધો કન્ટેન્ટ પીરસવાની અને કોમેડી વેમાં. તો વ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે. 7 વાગી ગયા છે અને મારો ચેવડો છે ને જો ઓલમોસ્ટ બધું બનવા જ આવ્યું છે. ખાલી મિક્સ જ કરવાનો છે. કેમ કે આમાં બધા મસાલા મેં નાખી દીધા છે. ધાણા જીરું પાવડર, ચટણી પાવડર, સંચળ, જલજીરા નથી મારી જોડે, પછી દળેલી ખાંડ નાખી, પછી આપણે જે ટોમેટાનો મસાલો બનાવી છે એ નાખ્યો. એટલે મોસ્ટ પ્રોબેબિલિટી બધું નાખી દીધું છે, ખાલી એક જલજીરાની કમી છે. જોઈએ હવે એવું લાગે કે ઘટે એવું છે તો લઈ આવીને નાખવું છે. તો ચેવડો ખાલી ભેળવાનો જ. એટલે નાસ્તાનો મેં ફરીથી રીસ્ટોક કરી દીધો છે. કેમ કે દિવસ ગરમી છે ને તો આવું હલકું ફૂલકું ખાવાની મજા આવે. તો ચેવડો બનાવી નાખ્યો છે, આવું બધું ખાવા. વાગી ગયા છે 8:30 અને મારી ઘરે છે ને અત્યારે દાળ ઢોકળી બને છે. કેમ કે બપોરે સબ્જી રોટલી ખાધા હોય એટલે કે છે ને આ ગરમીનું છે ને સબ્જી રોટલી ખાવા ગમતા નથી, તો દાળ ઢોકળી બનાવી. તો જો દાળ તો છે ને રેગ્યુલર જે વઘારતા એમ વઘારી જ નાખવાનું. જો મસાલો બધો ઉપર આવી ગયો છે એટલે આ દાળના ટેસ્ટ પ્રમાણે એમાં નાખી દીધું છે. અને આ સાઈડ છે ને એ ઢોકળીની રોટલી મેં પણ બનાવી લીધી છે. તો જો આ ઉકળી પણ ગયું છે, તો આમાં છે ને એકું કરીને ઢોકળીના કટકા નાખી દેવાના. આ દાળ થોડીક આછી રાખવી પડે. ઢોકળીના રોટલામાં મેં છે ને ચણાનો લોટ, રોટલીનો લોટ, બાજરાનો નાખે ઘણા, પણ મેં બાજરાનો નથી નાખ્યો. યાર એક તો ગરમી જેટલી છે કેમ બાજરો નાખવો. બધું નાખી દીધું છે. અને દાળ ઢોકળી કોને કોને બહુ જ ભાવે છે કોમેન્ટ કરો. ચલો, મારે તો દાળ ઢોકળી હોય ને એટલે ખાલી દાળ ઢોકળી જ જોઈ. ભાવિકને દાળ ઢોકળી હોય ને એને ભેગા ભાતે જોઈ, મારે ભાત ન જોઈ. તો આ રીતનો પ્રોગ્રામ છે અત્યારે. હું એને 6 વાગ્યાની કિચનમાં છું, 6 વાગ્યા પહેલાંની કિચનમાં છું, 5:30 વાગ્યાની. તો ત્યાં 8:30 થઈ ગયા છે. 3 કલાક જેવું થઈ જાય મારે કિચનમાં. તો બધે એટલો કંટાળો આવે છે ને, ફટાફટ દાળ ઢોકળી બને, ફટાફટ નવરી થાવ, બહાર જવું છે તો. કેમ કે યાર ગરમી થાકી ગઈ. ચેવડો બનાવ્યો, સેવ બનાવી, એટલે થકાઈ ગયું છે. ને વાસણનો ઢગલો કર્યો છો, મેં કંઈ વાસણ સાફ નથી કર્યા, બધું એ કરે. એવો હાલ આવવાનો છે ને હમણાં વાસણ સાફ કરવા બેસીશ ત્યારે. તો આવો હાલો, દાળ ઢોકળી ખાવી હોય, જે લોકો કોઈ હોય દાળ ઢોકળીના લવર, અમે 2 પર્સન જ છીએ એટલે 2 રોટલા બનાવ્યા. 2 રોટલાનું કરવું છે મારે, તો એ 3 રોટલા બની ગયા છે. આપણે 2નો લોટ બાંધ્યો હોય તો 3 તો બની જ જાય. કેમ કે એમાં મટીરિયલ આવે કે નહીં. તો ભાવી કે જો વેઇટ જ કરે છે, આવી ગયા છે એ વખતે. અને એના ફોનમાં મેં આ શૂટ કર્યો છે. તો વિડીયો કેવા લાગે છે તમારે કમેન્ટ કરવાનું છે.